પાલિકાએ દેવાળું ફૂંક્યું. વીજ બિલ ન ભરતા પાલિકાનું વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું. પાલિકાનું 11,000 બિલ ન ભરતા પીજીવીસીએલની કાર્યવાહી. પાલિકાની તિજોરીમાં વીજ બિલ ભરવા પણ રકમ નથી. વીજ કનેક્શન કટ થતાં પાલિકાની કામગીરી ખોરવાઈ ગઈ. સ્ટ્રીટ લાઇટ શાખાનું 33 લાખનું પણ વીજ બિલ બાકી છે. પાલિકા વીજ બિલ ન ભરે તો શહેરમાં અંધારપટ છવાશે. નગરપાલિકાના સત્તાધીશો સામે કોંગ્રેસે કર્યા પ્રહાર. ભાજપ શાસિત પાલિકામાં તિજોરી તળિયા ઝાટક છે. તો અણઘડ વહીવટના કારણે પાલિકા અનેક વખત ચર્ચામાં આવી ચૂકી છે. પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાનું 33 લાખનું બિલ બાકી છે, જેની પણ નોટિસ અપાઈ હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો. જો પાલિકા વહેલી તકે વીજ બિલ નહીં ભરે તો પાલિકા બાદ આગામી સમયમાં શહેરમાં પણ અંધારપટ છવાય તેવી સ્થિતિ સર્જાઈ શકે. આ નગરપાલિકા ખૂબ જ અંદર વહીવટમાં ચાલી રહી છે. આની પહેલાં 6 કરોડ રૂપિયા પીજીવીસીએલના જે બાકી હતા એ ભરવા માટે સરકારમાંથી લોન પણ લીધેલી છે, પણ એ પૈસા ભર્યા નહીં, સગેવગે કરી નાખ્યા અને જીઈબીને ન ભરી અને 35 લાખ રૂપિયા જે સ્ટ્રીટ લાઇટના બાકી છે એ પણ નથી ભર્યા. પીજીવીસીએલ દ્વારા જો ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન ઉતારી લેશે તો પાલિતાણાની જનતાને અંધારપટમાં રહેવાનો વારો આવશે.